ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 13 ગતિ અને સમય મોશન એન્ડ ટાઈમ. ધોરણ 6 માં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા. તમે શીખ્યા કે ગતિ સુરેખ પથ પર હોઈ શકે તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય પણ હોઈ શકે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? કોષ્ટક 13.1 માં ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે. તે દરેકના કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખો. આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે. ધીમી કે ઝડપી, સ્લો ઓર ફાસ્ટ. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. સુરેખ પથ પર ગતિ કરતાં 10 વાહનોની યાદી બનાવો. તેમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો. તમે કેવી રીતે નક્કી કરી શકો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે? જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે. સાચો જવાબ પસંદ કરી યોગ્ય જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. પ્રવૃત્તિ 13.1 આકૃતિ 13.1 જુઓ. તેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે. હવે આકૃતિ 13.2 જુઓ, જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે. આ બંને આકૃતિઓમાંના તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ બધામાં કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે? વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે? આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો. ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો છો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. તમે કહી શકો છો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી ગણાય. ઝડપ, સ્પીડ. એકમ સમયગાળામાં 2 કે 2 થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય. પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે તે દર્શાવે છે કે કાર 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું.
આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ઝડપ કહે છે. આ કિસ્સામાં એટલે કે નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે. અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું? ચાલો તે શોધીએ. સમયનું માપન, મેઝરમેન્ટ ઓફ ટાઈમ. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. તમને વાતની નવાઈ લાગે છે ને? આપણે એક મહિનાનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે. સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે. તમને ક્યારેય પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. આકૃતિ 13.4 એમાં દર્શાવ્યા મુજબ સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલું ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. આકૃતિ 13.4 એ દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન O થી A સ્થાને આવ્યા બાદ B સ્થાને આવીને O સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતરના A બિંદુએ પાછો ફરે તેને પણ લોલકનું એક દોલન કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્ત કાળ કહે છે. પ્રવૃત્તિ 13.2 આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિ 13.4 એ મુજબ લોલકની રચના કરો. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન O પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાની કરો. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપ વોચની જરૂર પડશે. જો કે સ્ટોપ વોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય. લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો
કે જ્યારે લોલકને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી સખત ખેંચેલી રહેવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો. મૂળભૂત સ્થાનને બદલે ગોળા જ્યારે એક તરફ છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમયની નોંધ કરી શકો છો. લોલકના 20 દોલનો માટેનો સમયગાળો માપો. કોષ્ટક 13.2 માં તમારા અવલોકનો નોંધો. કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે. તમારા અવલોકનો નમૂનાના અવલોકન કરતાં જુદા હોવા જોઈએ. આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનની નોંધ કરો. 20 દોલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા આપણે 1 દોલન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ મળે છે. શું તમારા લોલકનો આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી. હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા વિદ્યુત ઇલેક્ટ્રોનિક પરિપથો ધરાવે છે. આ ઘડિયાળોને ક્વાર્ટઝ ક્લોક કહે છે. ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે. આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે. તેની શોધ માટેની વાર્તા રસપ્રદ છે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલીનું નામ તો સાંભળ્યું જ હશે. એવું કહેવાય છે કે એક વખત ગેલિલિયો ચર્ચમાં બેઠા હતા. તેમણે નોંધ્યું કે છતમાંથી સાંકળ વડે લટકાવેલ લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે. તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પ એક દોલન પૂર્ણ કરે તેટલા જ સમયમાં તેનો એક ધબકારો થાય છે. આ અવલોકનની ખાતરી કરવા માટે ગેલિલિયોએ જુદા જુદા લોલકો પર પ્રયોગ કર્યા હતા. તેમણે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય જ લાગે છે. તેમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું. ચાવીવાળા ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ લોલકવાળા ઘડિયાળનું સુધારેલું સ્વરૂપ જ છે. સમય તથા ઝડપના એકમો યુનિટ્સ ઓફ ટાઈમ એન્ડ સ્પીડ. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. તેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે. સમયના મોટા એકમો મિનિટ, એમ અને કલાક એચ છે. આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે તમે જાણો છો. ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? ઝડપ એ અંતર અપોન સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મીટર પર સેકન્ડ છે. જો કે તેને મીટર પર મિનિટ અથવા કિલોમીટર પર આવર જેવા એકમો વડે પણ દર્શાવી શકાય છે. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એકવચનમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે 50 કિલોમીટર લખીએ છીએ, 50 કિલોમીટર્સ નહીં. અથવા 8 સેન્ટીમીટર લખીએ છીએ, 8 સેન્ટીમીટર્સ નહીં. બૂઝોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષના કેટલા કલાક થાય? તમે તેને મદદ કરી શકશો? જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવવી સગવડતાભરી છે. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવો ડાપણભર્યું નથી. એક સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે કેટલો નાનો છે? તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે તે લગભગ 1 સેકન્ડ હોય. મોટેથી 2001 થી 2010 સુધી બોલીને ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે. લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલાં
દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા. છાયાયંત્રો, સનડાયલ્સ, જળઘડી અને રેતઘડી એ આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. ઝડપનું માપન, મેઝરિંગ સ્પીડ. સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા. તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો? તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીએ. પ્રવૃત્તિ 13.3. જમીન પર ચોક પાવડર અથવા ચૂનાથી સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડાવવાની સૂચના આપો. દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો. દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો? દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો. તે માટે તમે ફૂટપટ્ટી કે માપનપટ્ટી વાપરી શકો છો. જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. કોષ્ટક 13.3 માં અવલોકનોની નોંધ કરો. દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરો. તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે. તે માટે તમારે તમારી શાળાનું તમારા ઘરથી કે બીજા કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી બને છે. ત્યારબાદ દરેક તે અંતર કાપવા માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકે છે. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. કોષ્ટક 13.4 માં કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર પર આરમાં આપેલી છે. તમે તેને જાતે મીટર પર સેકન્ડમાં ગણી કાઢો. પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહોને લઈ જતું રોકેટ 8 કિલોમીટર પર સેકન્ડ સુધીની ઝડપ સહેજે પ્રાપ્ત કરે છે. બીજી બાજુ કાચબો આશરે 8 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરી શકે છે. શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટ કેટલી વધારે ઝડપ ધરાવે છે? એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે શોધી શકો. આ માટે તમારે ઝડપનો સમય સાથે ગુણાકાર કરવાનો રહે. આથી કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તમે આપેલી ઝડપે ગતિ કરતા પદાર્થે કાપેલા અંતરનો સમય પણ શોધી શકો. લીધેલ સમય અંતર અપોન ઝડપ. તમે સ્કૂટર કે મોટરસાયકલના હેન્ડલની વચ્ચે ગોઠવેલું મીટર જોયું હશે. આના જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનોના ડેશબોર્ડ પર પણ ગોઠવેલું હોય છે. આકૃતિ 13.7 માં કારનું ડેશબોર્ડ બતાવેલું છે. જુઓ કે તેમાંના 1 મીટરના ખૂણામાં કિલોમીટર પર આર લખેલું છે, જેને સ્પીડોમીટર કહે છે. તે ઝડપને સીધી જ કિલોમીટર પર આરમાં માપે છે. એક બીજું મીટર પણ છે જે વાહને કાપેલું અંતર માપે છે. આ મીટરને ઓડોમીટર કહે છે. શાળાની પિકનિકમાં જતી વખતે પહેલીએ નક્કી કર્યું હતું કે દર 30 મિનિટે બસના ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન લેવું. ત્યારબાદ તેણે તેના અવલોકનોને કોષ્ટક 13.5 માં નોંધ્યા હતા. તમે કહી શકો છો કે પિકનિકનું સ્થળ શાળાથી કેટલું દૂર છે? તમે બસની ઝડપની ગણતરી કરી શકો છો? કોષ્ટક જોઈને બુજોએ પહેલીને ચીડવવા માટે પૂછ્યું કે તે કહી શકે છે કે 9:45 AM સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ. પહેલી પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. તેઓ તેમના શિક્ષક પાસે ગયા. શિક્ષકે કહ્યું કે આ પ્રશ્નના ઉકેલ માટે અંતર સમયનો આલેખ દોરવો એ એક રસ્તો છે. તો આવો આલેખ કેવી રીતે દોરવો તે આપણે જોઈએ. અંતર સમયનો આલેખ, ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ. તમે ન્યૂઝપેપર, મેગઝીન વગેરેમાં જોયું હશે કે માહિતીને રસપ્રદ બનાવવા માટે તેને આલેખના જુદા જુદા પ્રકારો દ્વારા રજૂ કરવામાં આવે છે. આવો એક સ્તંભ આલેખ
બાર ગ્રાફ નામે ઓળખાતો આલેખ આકૃતિ 13.8માં બતાવ્યો છે. બીજો વર્તુળાલેખ એટલે કે પાઈ ચાર્ટ આકૃતિ 13.9માં આપેલો છે. આકૃતિ 13.10માં આપેલો આલેખ એ રેખા આલેખનું ઉદાહરણ છે. અંતર સમય આલેખ રેખા આલેખ છે. ચાલો આપણે આવા આલેખનું નિરૂપણ કરતાં શીખીએ. આલેખ પેપર લો. આકૃતિ 13.11માં દર્શાવ્યા મુજબ તેમાં પરસ્પર લંબ એવી બે રેખા દોરો. સમક્ષિતિજ રેખાને XOX નામ આપો. તે X અક્ષ તરીકે ઓળખાય છે. તે જ રીતે ઊભી રેખાને YOY' નામ આપો. તે Y અક્ષ તરીકે ઓળખાય છે. XOX' તથા YOY' રેખાઓના છેદનબિંદુને ઉગમ બિંદુ O કહે છે. જે બે રાશિઓ વચ્ચેનો આલેખ દોરવાનો હોય તેમને આ બે અક્ષ પર દર્શાવાય છે. આપણે X અક્ષ પરના ધન મૂલ્યને OX દિશામાં દર્શાવીએ છીએ. તે જ રીતે Y અક્ષ પરના ધન મૂલ્યને OY દિશામાં દર્શાવાય છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે રાશિઓના માત્ર ધન મૂલ્યો જ ધ્યાનમાં લઈશું. આથી આપણે આકૃતિ 13.11ના છાયાવાળા ભાગનો જ ઉપયોગ કરીશું. બુજો અને પહેલીએ કાર વડે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયને શોધી કાઢ્યો. તેમની માહિતી કોષ્ટક 13.6માં આપેલી છે. નીચે આપેલા ક્રમ સ્ટેપ્સ મુજબ તમે આલેખ દોરી શકો છો. આકૃતિ 13.11 મુજબ પરસ્પર લંબ એવી બે રેખાઓ દોરીને તેમને OX તથા OY નામ આપો. X અક્ષ પર તથા Y અક્ષ પર કઈ રાશિઓ દર્શાવવી છે તે નક્કી કરો. પ્રસ્તુત કિસ્સામાં આપણે સમયને X અક્ષ પર અને અંતરને Y અક્ષ પર દર્શાવીશું. અંતર તથા સમયને દર્શાવવા માટે યોગ્ય પ્રમાણ એટલે કે પ્રમાણ માપ પસંદ કરો. કારની ગતિ માટે પ્રમાણ માપ આ મુજબ લઈ શકાય. સમય 1 મિનિટ = 1 સેન્ટીમીટર. અંતર 1 કિલોમીટર = 1 સેન્ટીમીટર. તમે પસંદ કરેલા પ્રમાણ માપ મુજબ સમય તથા અંતરના મૂલ્યોને જે તે અક્ષ પર નોંધો. કારની ગતિ માટે X અક્ષ પર O થી 1 મિનિટ, 2 મિનિટ વગેરેની નોંધ કરો. તે જ રીતે Y અક્ષ પર અંતરને 1 કિલોમીટર, 2 કિલોમીટર વગેરેને નોંધો. હવે આલેખમાં તમે અંતર તથા સમયના મૂલ્યની દરેક જોડ માટે બિંદુઓ દર્શાવી શકો છો. કોષ્ટક 13.6માં અવલોકન 1 મુજબ 0 મિનિટના સમયે અંતર પણ 0 છે. આ મૂલ્યની જોડ આલેખમાં ઉગમ બિંદુ O બનશે. 1 મિનિટ બાદ કાર 1 કિલોમીટર અંતર કાપે છે. આ જોડની કિંમતને દર્શાવવા માટે X અક્ષ પર 1 મિનિટ દર્શાવતા બિંદુને જુઓ. તે બિંદુમાંથી Y અક્ષને સમાંતર રેખા દોરો. ત્યારબાદ Y અક્ષ પરના 1 કિલોમીટરના બિંદુ પરથી X અક્ષને સમાંતર રેખા દોરો. જ્યાં આ બંને રેખાઓ પરસ્પર જે બિંદુએ છેદે છે તે બંને અવલોકનોના મૂલ્યોની જોડ દર્શાવે છે. આ જ રીતે આલેખમાં બીજી જોડના મૂલ્યોને દર્શાવો. આકૃતિ 13.13 જુદા જુદા સમયે કારની સ્થિતિને અનુરૂપ બિંદુઓની જોડ દર્શાવે છે. આકૃતિ 13.13માં દર્શાવ્યા મુજબ આલેખમાંના બધા જ બિંદુઓને જોડો. તે એક સુરેખા છે. આ કારની ગતિ માટેનો અંતર સમયનો આલેખ છે. જો અંતર સમયનો આલેખ સુરેખા હોય તો તે દર્શાવે છે કે કાર અચળ ઝડપે ગતિ કરે છે. જો કે પદાર્થની ઝડપ બદલાતી હોય તો આલેખની રેખા ગમે તે આકારની હોઈ શકે. સામાન્ય રીતે ઉપરના ઉદાહરણમાં આપેલ પ્રમાણ માપની જેમ પ્રમાણ માપની પસંદગી હંમેશા સરળ હોતી નથી. ઇચ્છિત રાશિઓને X અક્ષ તથા Y અક્ષ પર રજૂ કરવા માટે આપણે જુદા જુદા સ્કેલ માપની પસંદગી કરવી પડે છે. ચાલો આપણે આ વાતને એક ઉદાહરણ વડે સમજીએ. ચાલો આપણે પહેલી અને તેના મિત્રોને પિકનિક લઈ જતી બસનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ.
કાપેલું અંતર અને તે માટે લાગતો સમય કોષ્ટક 13.5માં દર્શાવેલો છે. બસ વડે કપાતું કુલ અંતર 80 કિલોમીટર છે. જો આપણે 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલમાં પસંદ કરીએ તો એક્સ અક્ષ પર 80 સેન્ટીમીટરની લંબાઈ દર્શાવવી પડે, જે કાગળ પર બતાવવું શક્ય નથી. બીજી બાજુ 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ લેતા એક્સ અક્ષની લંબાઈ માત્ર 8 સેન્ટીમીટરની જ થાય, જે અનુકૂળ પણ છે અને આલેખપત્રના ખૂબ જ નાના ભાગમાં સમાઈ જાય. આલેખને દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવો જોઈએ, જે માટે કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા જરૂરી છે. પ્રત્યેક રાશિના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત. પ્રમાણ માપની એવી પસંદગી કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને અને આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય. ધારો કે આપણી પાસે 25 સેન્ટીમીટર ગુણ્યા 25 સેન્ટીમીટરના માપનો આલેખ પેપર છે. કોષ્ટક 13.5ની માહિતીને ઉપરની શરત મુજબ રજૂ કરવા માટેનું પ્રમાણ માપ નીચે મુજબ હોઈ શકે. અંતર 5 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર અને સમય 6 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર. હવે તમે બસની ગતિ માટે અંતર સમયના આલેખ દોરી શકો ને? શું તમારો આલેખ આકૃતિ 13.13ની સાથે સામ્યતા ધરાવે છે? કોષ્ટકમાં દર્શાવેલી માહિતીની સરખામણીમાં અંતર સમયનો આલેખ ગતિ માટેની જુદી જુદી માહિતી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, કોષ્ટક 13.5 ચોક્કસ સમયગાળામાં બસ વડે કપાયેલ માત્ર અંતરની જ માહિતી પૂરી પાડે છે, જ્યારે અંતર સમયના આલેખમાંથી આપણે કોઈ પણ સમય બસ વડે કપાયેલું અંતર શોધી શકીએ છીએ. ધારો કે 8:15 AM સમયે બસ વડે મુસાફરી દરમિયાન કેટલું અંતર કાપ્યું તે આપણે જાણવું છે. આપણે એક્સ અક્ષ પર 8:15 AM ને અનુરૂપ બિંદુને નોંધીશું. ધારો કે આ બિંદુ એ છે. ત્યારબાદ આપણે એ બિંદુ પાસે એક્સ અક્ષને લંબ અથવા વાય અક્ષને સમાંતર રેખા દોરીશું. આકૃતિ 13.14 મુજબ આ લંબરેખા આલેખને છેદે તે બિંદુને ટી નામ આપીશું. હવે બિંદુ ટીમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરીશું, જે વાય અક્ષને બી બિંદુમાં છેદે. વાય અક્ષ પર બી બિંદુને અનુરૂપ મળતું અંતર ઓબી છે, જે 8:15 AMના સમયે બસ વડે કપાતું કુલ અંતર કિલોમીટર એકમમાં આપે છે. આ અંતર કેટલા કિલોમીટર છે? હવે તમે પહેલીને 9:45 AMના સમયે બસ વડે કેટલું અંતર કપાયું તે શોધવામાં મદદ કરી શકો ને? વળી તમે બસની મુસાફરીના અંતર સમયના આલેખ પરથી બસની ઝડપને શોધી શકો ખરા? પારિભાષિક શબ્દો: સ્તંભ આલેખ, બાર ગ્રાફ, આલેખ ગ્રાફ્સ, અનિયમિત ગતિ, નોન યુનિફોર્મ મોશન, દોલનો, ઓસિલેશન, સાદું લોલક, સિમ્પલ પેન્ડ્યુલમ, ઝડપ સ્પીડ, આવર્તકાળ ટાઈમ પીરિયડ, નિયમિત ગતિ યુનિફોર્મ મોશન, સમયનો એકમ યુનિટ ઓફ ટાઈમ. તમે શું શીખ્યા? એકમ સમયમાં પદાર્થ દ્વારા કપાયેલા અંતરને ઝડપ કહે છે. પદાર્થની ઝડપ વડે આપણને એ માહિતી પ્રાપ્ત થાય છે કે એક પદાર્થ કરતાં બીજો પદાર્થ કેટલો વધુ ઝડપી ગતિ કરે છે. પદાર્થ વડે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને પદાર્થની ઝડપ કહે છે. તેનો મૂળભૂત એકમ મીટર પર સેકન્ડ છે. સમયનું માપન કરવા માટે આવર્ત ઘટનાઓનો ઉપયોગ થાય છે. લોલકની આવર્ત ગતિનો ઉપયોગ ઘડિયાળો બનાવવા માટે થાય છે. અંતર સમયના આલેખ વડે પદાર્થની ઝડપને ચિત્રાત્મક રીતે રજૂ કરી શકાય છે. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ સુરેખા હોય છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો.
એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય વચ્ચેના ગાળાને શું કહે છે? આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.